હેલો, કેમ છો મારા વાલા દોસ્તો? દોસ્તો આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો જીવનમાં એક વાક્ય જરૂર સાંભળ્યું હશે કે સામ, દામ, દંડ, ભેદ અપનાવીને કામ પૂરું કરવું જોઈએ. પરંતુ ખરેખર તમને ખબર છે કે સામ, દામ, દંડ, ભેદનો સાચો અર્થ શું છે? અને સૌથી મહત્વનું તો એ છે કે આ નીતિને આપણે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે વાપરી શકીએ. દોસ્તો જીવનમાં ઘણીવાર એવી પરિસ્થિતિ આવે છે કે જ્યાં સામેવાળો વ્યક્તિ ન સમજતો હોય, વાત આપણી સાંભળતો ન હોય અને સીધે સીધું નુકસાન આપણને થતું હોય, ત્યારે મનમાં એક જ પ્રશ્ન ઊભો થાય કે હવે સાલું શું કરવું? આવા દરેક પ્રશ્નનો જવાબ આપવાની નીતિ છે ચાણક્ય નીતિ, જે છે સામ, દામ, દંડ અને ભેદની નીતિ. દોસ્તો આ નીતિ કોઈ આધુનિક નથી, આ નીતિ આપણા પ્રાચીન ગ્રંથોમાંથી પણ આવે છે. મત્સ્ય પુરાણમાં તેનો ઉલ્લેખ જોવા મળે છે. જ્યારે મનુએ ભગવાનને રાજ્ય ચલાવવાની રીત પૂછી, ત્યારે મત્સ્ય અવતારમાં ભગવાન શ્રી હરિએ સામ, દામ, દંડ અને ભેદ આ 4 ઉપાયો સમજાવ્યા હતા. આ જ નીતિને આગળ ચાલીને આચાર્ય ચાણક્ય એટલે કે વિષ્ણુગુપ્તે રાજકારણ અને રાજ્ય વ્યવસ્થામાં ઉતારી. ચાણક્ય યુદ્ધ ટાળવા, સમસ્યાને ઉકેલવા અને રાજ્યમાં શાંતિ લાવવા માટે આ 4 નીતિઓ વ્યવહારિક રૂપ આપ્યું. ચાણક્ય એક સામાન્ય યુવક ચંદ્રગુપ્ત મૌર્યને આ નીતિ શીખવી હતી અને આ જ નીતિના બળ પર નંદવંશનો પતન થયો હતો અને ભારતનું પ્રથમ વિશાળ સામ્રાજ્ય ઊભું થયું. હવે સમજીએ 4 નીતિઓને એક એક કરીને. સૌ પ્રથમ છે શામ. શામનો અર્થ છે શાંતિથી, પ્રેમથી અને સમજાવટથી વાતચીત કરવી. જો કોઈ માણસ ભૂલ કરી રહ્યો હોય તો સૌથી પહેલા તેને સંવાદ દ્વારા સમજાવવો જોઈએ. ચાણક્ય માનતા હતા કે શબ્દમાં બહુ મોટી શક્તિ હોય છે. સાચા શબ્દો સાચા સમયે જો બોલવામાં આવે તો મોટામાં મોટી સમસ્યા પણ ઝઘડા વગર ઉકેલી શકાય છે. પરિવારના ઝઘડા હોય, મિત્રોની ગેરસમજ હોય કે ઓફિસના મતભેદ હોય, આ બધામાં શામની નીતિ સૌથી વધુ સફળ સાબિત થાય છે. જો શામથી કામ ન બને તો બીજી નીતિ આવે છે દામની. દોસ્તો દામનો અર્થ લાંચ કે રિશ્વત નથી, પરંતુ દામનો અર્થ છે યોગ્ય ઇનામ, લાભ અથવા તક આપવી. માણસ સ્વભાવથી લાભ તરફ આકર્ષાય છે. જ્યારે સામેવાળાને ફાયદો દેખાય ત્યારે તે પોતે જ બદલવા માટે તૈયાર થાય છે. જેમ કે કર્મચારીને બોનસ આપવી, વિદ્યાર્થીને ઇનામ આપવું અને બાળકની પ્રશંસા કરવી. ગુજરાતમાં સહકારી સંસ્થાઓ હોય, બિઝનેસ અને સંચાલનમાં પણ આ દામની નીતિ વ્યાપક રીતે વપરાય છે. પરંતુ જો શામ અને દામ બંને નિષ્ફળ જાય, ત્યારે સામેવાળો વારંવાર દોડતો રહે તો પછી આવે છે દંડ. દોસ્તો દંડનો અર્થ ક્રૂરતા નથી, પરંતુ નિયમ મુજબ લેવાયેલો કડક અને ન્યાયપૂર્ણ નિર્ણય છે. ચાણક્યે સ્પષ્ટ કહ્યું છે કે દંડ વગર કોઈ પણ વ્યવસ્થા ચાલી શકતી જ નથી. કાયદા કાનૂન હોય, પોલીસ કે ટ્રાફિકના નિયમ હોય, આ બધા દંડ નીતિના આધુનિક એક ઉદાહરણો છે. યોગ્ય સમયે આપવામાં આવેલો દંડ ભય નથી લાવતો, પરંતુ સમાજમાં સુધારો લાવે છે. હવે આવે છે સૌથી સૂક્ષ્મ અને બુદ્ધિપૂર્ણ નીતિ એટલે કે ભેદની નીતિ. દોસ્તો ભેદનો અર્થ છે શત્રુની અંદરની કમજોરી ઓળખવી, ખોટા લોકોને અલગ પાડવા અને તેની યોજનાને અંદરથી નિષ્ફળ બનાવવી. જ્યાં સીધી લડાઈ નુકસાનકારક સાબિત થાય ત્યારે ભેદની નીતિ હંમેશા ઉપયોગી બને છે. નંદવંશના પતનમાં પણ ચાણક્યે ભેદ નીતિનો સફળ પ્રયોગ કર્યો, ત્યારે નંદવંશનો પતન થયો હતો. દોસ્તો આજના સમયમાં પણ બિઝનેસ હોય, રાજકારણ હોય કે રાષ્ટ્રીય સુરક્ષામાં ભેદની નીતિનો ઉપયોગ થતો આપણે જોઈ શકીએ છીએ. ચાણક્યે ખૂબ જ મહત્વની વાત કહી છે કે 4 નીતિઓનો ક્રમ પણ બહુ જ મહત્વનો છે. પહેલા આવે છે શામ, પછી દામ, પછી દંડ અને છેલ્લે આવે છે ભેદ. સીધા દંડ કે ભેદથી શરૂઆત કરવી એ આપણી મૂર્ખામી છે. જે માણસ આ સાચો ક્રમ સમજે છે એ જ સાચો નેતા બને છે. દોસ્તો આ નીતિઓ કઠોર જરૂર લાગે છે, પરંતુ તેનો દુરુપયોગ ન કરવો જોઈએ. શામ, દામ, દંડ, ભેદ મર્યાદા, ન્યાય અને સારા હેતુ માટે વપરાય તો જ સમાજ અને જીવન બંને સુધરી શકે છે. ચાણક્યે કહ્યું છે કે શક્તિ કરતાં બુદ્ધિ મોટી છે અને બુદ્ધિથી લેવાયેલો નિર્ણય ક્યારેય નિષ્ફળ જતો નથી. જો દોસ્તો જીવનમાં પણ આગળ વધવું હોય તો સમસ્યાને હંમેશા બુદ્ધિથી જીતવી જોઈએ. તમે પણ તમારા જીવનમાં જ્યારે જરૂર પડે ત્યારે શામ, દામ અને દંડ અને ભેદની નીતિ જરૂર અપનાવજો. તો દોસ્તો આશા રાખું કે આજના વિડીયોમાં આપેલી માહિતી તમને પસંદ આવી હશે. તો વિડીયોને લાઈક અને હાઈપ આપીને તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. દોસ્તો વિડીયો કેવો લાગ્યો તમારી વિચારધારા પણ જરૂર કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો દોસ્તો આવી જ રસપ્રદ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો દોસ્તો મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ.